મારે હંસાબેન છે ને પૈસાની નોટિસ આવી હંસાબેન કે વાહ 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 ભાઈ આપણા ભાઈનો ભાગ કાલે હાઈતીન છે કાલે ખાય પછી પ્રમણે દીધા કે જટ રોટલા છે અહીંયા તરાતા જાય વણાતા જાય ને અહીંયા દિશાબેન ને જો તાવ આવે ગયો આવી જતા મોઢું ને બોઠું બધું હાવ લાલ છો જો સવાર ટાઈમ થઈ ગયા ને બીમાને મીડા ભાગવા ઠેલા ઠેલી લઈ બધું તૈયાર કરી આવે બધા મેલમાં જવા દો બસ તઈ નહીં બસ સ્ટેન્ડ મળી આવે બસમાં ટાળી હાથી ફેરી લઈ જાવ ટ્રેન માં બસ સ્ટેન્ડ માં જાવ પ્લેનમાં રોકાણા ત્યાં સુધી છે ને બે બાઈધા હતી કેને કે હાથી ફેરી કરી રોકાય છે હા ના બાપા ભરત રોકાઈ જાય ને ભરત ઓરેન્જ કલર ની કેરી ભરત થાય હમણાં ભરત એ ભરથા પાછો કેદો આવી ભાઈ પાછો કેદો આવે હે વેકેશન માં હા તો આવી જાઓ મારો દીકરો આવી જાઓ હાલો તો વાગી ગયા ટાણે 8:30 એટલે 8 અને મારી મમ્મી જ્યારે મગ નેદવા મહેમાન વયા ગયા બધાય સીતારામ જય શ્રી કૃષ્ણ બધાયની જો ટાણે હે ને મગ નેદવા જા ને મહેમાન બધાય વયા ગયા લગભગ 5 દી રોકાણા તો એ બધા આજ વયા ગયા આગળ બસ મેલેવા ને મમ્મી પરિયાર કર્યો અટાણે મગ નેદવાનું ભંસાડે છે આગળ મર વયા ગયા અને હું કાલો હું એવું ધીરે ધીરે હું પણ ભાગવા માંડા દિશાબેન ને ફરવતું ને પાછો તાવ આવી ગયો આજ મને કે તું તા મમ્મી ખેતરમાં વહી જાય પણ મારે ઘેર ટાઈમ નહીં જાય કે હાલો વાડી પૂગે ગા અને હંસાબેન મારે મોર થઈ ગયા ભાઈ નેદવામાં એને પારા મોસું ખડશે ને મારે વધારે છે હાલો નેદવા માંડીએ અને જો મગ આવા હે કે કઈ આવતી રહી નહોતું હરાવતું બે બાપ દીકરી આવ્યા જો એ હાથી આંકવા આવ્યા લાગે ને હાથી હાથમાં દેખાય જો દેખાય રહી જાઓ આગળ બે જણી બેઠ્યું ઓટોમેટિક ઓઈણી છે આમાં કઈ આકે ઓટોમેટિક છે ને હાથી છે આજ મહેમાન વેગત કઈ હોરવતું ને બધાય આવતા રહ્યા ઘેર ઓલા ઘેર કામ ખેતરમાં હાથીનું કામ છે ને એક નંબર છે આમ આવેલું છે સારું એને તો આમાં થોડું થઈ જાય હાલો 10 વાગે ગયા અને સા પાણી પીએ લીધા અને અટાણે છે ને તડકો એટલો છે ને તમે કાન મગજ ફાટી જાય થોડો ઘણો છે ને નાસ્તો કરી લઈએ કુરકોરિયા ને બબલા ને તો થોડોક ટેકો થઈ જાય ને બાપ દીકરીને છે ને તડકો લઈ ગયો એટલે ટ્રેક્ટરનું લીવર દે ને ભાર્યું ભરે ને ઝટઝટ ભાગ્યા ભૂકાને ગાડું ભરવા આવ્યા હતા કણીક વારે પાછું હાથી આક્યું ને એવું બધું કરતા હતા હાલો નાસ્તો થઈ ગયો ને વર્ગે જાય આવું હજુ તો 3 ક્યારે લીધા ખડ બહુ છે ઝીણું ઝીણું તો હાલો એવું હા એક દી નહીં ઉકલે પારા ભૈરા હબાવ જોઈ લી કરા જો વાહુથી છે ને દવાના ધીરે ધીરે હા હાલો તો એવું 12 વાગ્યા સુધી પાછું જોવાનું ને હા 12 થઈ જાય 12:30 થઈ જાય ગરમી ન હોય તો પછી અમારું કઈ નક્કી ન કહેવાય એ કઈ થઈ જાય કે ને હંસાબેન બોલો 12:30 મોરલો બોલો પણ અમારે ક્યારે છે ને થોડાક છે બાકી લઈ લઈએ 5 મિનિટમાં જો કયો રૂપારો બોલે હંસાબેન તો કે ઝટઝટ નેદવામાં તો ભાગવા માંડીએ હા હાલો સો ક્યારો પુગાડી લીધો અને 12:30 માથે 5 મિનિટ થઈ અને અમારા હંસાબેન છે ને પેલું ફિટરિયું મશીન છે આખડી છે ને જે ભાઈ છે મને પુગવાય નહીં દે તો તપેલું ને દાંતોડિયું ને એવું બધું અહીંયા વાડીએ મૂકી દઈએ ને હાલો એમ ઘેર જઈએ જાવું ને કે લેવું ફટેરિયું મશીનની ઘડી આગળ મને પુગવા નહીં દે ધડા ધડ ઠાવ કો દાંતોડી મૂકી દો ને હાલો એ ભૂખ લાગી બહુ કે ને ઠેલા લઈ લ્યો મારે હંસાબેન છે ને પૈસાની નોટિસ આવી હંસાબેન કે વાહ 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 ભાઈ આપણા ભાઈનો ભાગ મેં કીધું કે પૈસાની ને ઓલો જે ટ્રેક્ટર લીધો હતો ને એને આપણે 1.5 લાખ રૂપિયા પહેલાં ભર્યો હોય ને એ નક્કી ના કંઈક પાકું થઈને આમ આવ્યું હોય કે તમારા ભરાઈ ગયા ને કંઈક સબસિડીનું ને એવું બધું હોય તો એ નોટિસ છે આ હંસાબેન કે ના પૈસા આવ્યા તો આપણે ભાઈ નેતી હોય ખેતરમાં ખાવ હાલો તો બસ આ નોટિસ છે ટ્રેક્ટર આપણે ભર્યું હોય
પેલું ટ્રેક્ટર લીધું હોય ને એની કે તમારા પૈસા થઈ ગયા પૂરા ટ્રેક્ટર થઈ ગયું ફ્રી એ રીતની હોય. હા દિશાબેનને જો તાવ આવે ગયો આવી જતા મોઢું ને બોઠું ને બધું હાવ લાલ છોર થઈ ગયું. પીધી દવા તે હાલ પર ઉપર પછી જાય હો હુવે જા ખાઈને હાંડો જા રહ્યો હંસાબેન. હા પાણીની હંસાબેન પાણીની બહુ તંગી છે એટલે હાંડો આથી ભરી જાય કાયમ. હાલો કાલથી નથી છે ને કાલથી નથી હવે થેપલાને વધારે કરજો ખેતરમાં ખાય હું હો હાજી હા કાલે હાઈતી રહેતી હોય આપણી. તો વાગી ગયા 5 ને એટલા બધા લુગડા ધોઈ નાખવા મમ્મીને એટલે નાઈ ધોઈને થેપલા વણે કારણ કે કાલ છે હાઈતમ ને આજ છે રાંધણ સેટ. આજ મારો વારો નથી છેડ્યો કારણ કે મને આવ્યો તાવ અટાણે. દિશા છે ને મામો હટતું ને ચાર માણા ઉધર જાય ને તાર દિશા માંદી પડે ને જાવે બસ તો ખાઈ પીએ ને બધા છે ને હુવે ગાતા બધાને ખબર છે કે આપણી જો ઉનાળામાં કેરીની સિઝન હોય એટલે કેરી ખાઈ એટલે નીંદર ફૂલ આવી જાય. 3:30 ઉઠે નાયા ને લુગડા ધોયા ને એવું બધું કરીને કાલો છે ને થેપલા અને પૂરી બે બનાવી નાખા એટલે થોડું થોડું અટાણા ઉનાળાને તો બહુ ભાવે નો તો બસ આ ગયરા થેપલા છે અને આ તીખી પૂરી કે અટાણા હાઈજી ખાહે અને કાલે હાઈતીમ છે તે કાલે ખાહે પછી પ્રમણે દીધા કે જટ રોટલા શાક બનાવો કે નહીં દેસા. અહીંયા તરાતા જાય વણાતા જાય અહીંયા વણાતા જાય ને અહીંયા સુકવાતા જાય ને અહીંયા ત્યાં હું વણતી જાય એક કાણો કાઢે જ નાખે ને પછી એક કાણો પાછો વણ નાખે. વારે વા કારા વાહી જેવો નિશા મસ્ત થેપલા બન્યા હું એકદમ ફરહા ગુલાબી ગુલાબી. આપણે છે ને આમ રાખતા જાય ને કોળો પસંદ થઈ જાય. આમાં ગુલાબી કલર દેખાય લાલ ગુલાબી નહીં જો કયો દેખાય લાલ શેષ દેખાય ગુલાબી. મને જેવું દેખાતું લાગે ઊંધું. અહીંયા તરાઈ ગયા થેપલા અહીંયા તરાઈ ગઈ પૂરીઓ ને હજી અહીંયા પૂરીઓ તરાઈ એમ કે નથી તરાણ્યું. થોડીક બાકી છે દીધો અને મમ્મીને એટાણે તો તાવ આવી ગયો અને મને તાવ આવી ગયો તો મોઢું એવું કે ગરમી ગરમી થાય બસ એ છે ને થોડીક જ વણવાની છે. બધી મારી વણેલ છે એટલે ઉફી ઉફીને દડા થાય. એમ તું થોડીક વાર ઘણીક રાખી તો મોડું ન થાય ને એવું મારે છે ને પૂરી તરાઈ જાય ને એટલે ભીંજ દેવાની છે. તો બસ અમારો વિડીયો અહીં પૂરો કરીએ. ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી એક નવા વ્લોગની અંદર મળીશું. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ મહાદેવ.